હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે ઠંડીની સિઝન સ્પેશિયલ પરફેક્ટ માપ સાથે ગુંદ સુખડી। એકદમ સહેલી રીતેથી બનાવો ટેસ્ટી અને શરીર માટે હેલ્ધી ગુંદર સુખડી કે ગુંદ સુખડી, તમે શું કહો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। તો ગુંદ સુખડી બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું। તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં 1 વાટકી ઘઉંનો લોટ લેવાનો છે, 1 વાટકી ઘી અને 1 વાટકી ગોળ લેવાનો છે। તો થોડા કાજુ અને બદામ લીધા છે, તો તેને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે। તો 3 ટેબલસ્પૂન ગુંદ લેવાનો છે, 5 આખી એલચી લીધી છે, તો એલચીને પહેલાં જ ખાંડીને રાખી દીધી છે। 1 ટીસ્પૂન સૂંઠ પાવડર લેવાનો છે, 2 ટેબલસ્પૂન સૂકા નારિયેળનું છીણ લેવાનું છે। ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। ગુંદને પીસવા માટે મિક્સર જાર લેવાની છે, મિક્સર જારમાં જે ગુંદ રાખ્યો તો તે ગુંદ નાખવાનો છે। મિક્સર જારને બંધ કરી અને ગુંદને પીસી લેવાનો છે। તો ગુંદને બને ત્યાં સુધી સાવ ઝીણો જ પીસવાનો છે, જાડો પીસવાનો નથી અને ગુંદને ફ્રાય કરવાનો નથી। તો કાચા ગુંદને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। સુખડી બનાવવા માટે ગેસ ચાલુ કરશું, પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે। પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે ઘી રાખ્યું તો તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે। સુખડી બનાવો છો તો તમારી પાસે નોનસ્ટિકની પેન અવેલેબલ હોય તો તેમાં જ તમારે સુખડી બનાવવાની છે। સ્ટીલની પેનમાં તમે સુખડી બનાવો સુખડી છે તે તળિયે બળી જશે। તો ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે, તો જે લોટ રાખ્યો તો તે લોટ નાખવાનો છે અને જો તમારી પાસે ઘઉંના લોટની જગ્યાએ ભાખરીના લોટનો ઉપયોગ કરવો હોય તો તમે ભાખરીનો લોટ પણ નાખી શકો છો। તો લોટને સારી રીતે ઘીમાં મિક્સ કરી દેવાનો છે। તો કન્ટિન્યુ 5 થી 7 મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને ગેસને સ્લો જ રાખવાનો છે। લોટ બળી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। લોટને તમે કન્ટિન્યુ હલાવતા રહેશો તો લોટમાંથી ઘી છે તે આ રીતે છૂટું પડી જશે અને જો તમને લાગે છે કે ઘી ઓછું છે તો ઉપરથી ઘી નાખી અને ઘીને મિક્સ કરી દેવાનું છે। 7 મિનિટ થઈ ગઈ છે, લોટનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે એટલે લોટ છે તે સારી રીતે શેકાઈ ગયો હશે અને જો તમને શેકાવાની સારી એવી સુગંધ આવશે એટલે તો પણ તમને ખબર પડી જશે કે લોટ છે તે શેકાઈ ગયો હશે। તો જે ગુંદ રાખ્યો તો તે ગુંદ નાખવાનો છે, ગુંદ નાખી અને ગુંદને સારી રીતે મિક્સ કરી દેવાનો છે। તો ગુંદને સારી રીતે મિક્સ કરી અને ગેસને બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કરી અને જે ગોળ રાખ્યો તો તે ગોળ નાખવાનો છે। ગોળ તમે ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછો નાખવાનો છે। ગોળ નાખી અને ગોળને પણ સારી રીતે મિક્સ કરી દેવાનો છે। તો ગરમ મિક્સરમાં જ લોટ છે તે સારી રીતે ઓગળી જશે। તો જે સૂંઠ પાવડર રાખ્યો તો તે સૂંઠ પાવડર નાખવાનો છે। સૂંઠ પાવડર નાખી અને તો જે સૂકા નારિયેળનું છીણ રાખ્યું તો તે સૂકા નારિયેળનું છીણ નાખવાનું છે। સૂકા નારિયેળનું છીણ તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે। એલચી ખાંડીને રાખી હતી તે એલચી નાખવાની છે। તો કાજુ અને બદામ જે કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે। તો કાજુ બદામ તમારે વધુ કે ઓછા તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે નાખવાના છે। તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે। તો ઠંડીની સિઝનમાં તમે પણ એકવાર આ રીતે ગુંદ સુખડી જરૂર બનાવજો। આ રીતે તમે ગુંદ સુખડી બનાવશો તો ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને આ ગુંદ સુખડીને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો સુખડી છે તે બગડશે નહીં। અને જો તમે આ રીતે સુખડી બનાવી અને તમારી સુખડી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો પ્લેટ લેવાની છે અને પ્લેટમાં ઘી લગાવી દેવાનું છે। ઘી પ્લેટમાં તમે લગાવી દેશો તો સુખડી છે તે પ્લેટમાં ચોટશે નહીં। તો પ્લેટમાં ઘી લગાવવું જરૂરી છે। તો જે સુખડી બનાવીને રાખી હતી તે સુખડી નાખવાની છે અને સુખડીને આ રીતે પ્રેસ કરી દેવાની છે। વાટકીમાં તમારે ઘી લગાવી દેવાનું છે। ઘી લગાવી અને સુખડીને આ રીતે સેટ કરશો તો સુખડી છે તે આસાનીથી પ્લેટમાં સેટ થઈ જશે। તો ગાર્નિશિંગ માટે સૂકા નારિયેળનું છીણ, કાજુ બદામ જે આપણે નાખ્યા હતા સુખડીમાં તેમાંથી આપણે પહેલાં જ થોડા કાઢી લીધા છે। તો કાજુ બદામ અને સૂકા નારિયેળનું છીણ નાખવાનું છે। ગરમા ગરમ સુખડીના છરીની મદદથી પીસ કરી લેવાના છે। નાના કે મોટા તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે સુખડીના પીસ કરવાના છે। તો આ સુખડીને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો સુખડી છે તે બગડશે નહીં। સુખડીની રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા હોવ ને બેલ આઇકન બટનને પ્રેસ ના કરી હોય તો બેલ આઇકન બટનને પણ પ્રેસ કરી દેજો। થેન્ક યુ, મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે।